હેલો દોસ્તો, મહેશ કોમ્પ્યુટર ટેકનોલોજી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે વાત કરીશું જ્ઞાન શક્તિ રેસિડેન્ટલ સ્કૂલ જે એની જે યાદી છે એની અંદર વાત કરીશું કે જે કયા જિલ્લાની અંદર કેટલી વેકેન્સી છે એની વાત કરી દઈશું ઇન શોર્ટ। અને તમે એમ વિચારતા હશો કે તમારે કોન્ટેક્ટ નંબર જોઈએ છે તો કોન્ટેક્ટ નંબર તમને આ રીતે મળી જશે અને શાળાનું ઓરિજિનલ એડ્રેસ પણ મળી જશે। હા, એ છતાં પણ તમને એમ લાગશે કે સર આ સ્કૂલો ઓછી છે, તો તમને અત્યારથી જ જણાવી દઉં છું કે મિત્રો એવું કાંઈ નથી। આ વખતે આ જે સ્કૂલોની સંખ્યા છે એ કેવી છે, ડબલ કરી દેવામાં આવેલી છે। બરાબર, કેવી કરી દેવામાં આવેલી છે, ડબલ કરી દેવામાં આવેલી છે। એટલે કે આ જે વેકેન્સી છે એ જે 300 વાળી છે એ અને એ જિલ્લાઓમાં અન્ય બીજા પણ મંજૂરી આપી દેવામાં આવેલી છે। આપણે વાત કરીએ પોરબંદર જિલ્લાની અંદર। પોરબંદર જિલ્લાની અંદર કુમારની સંખ્યા 300 છે। બરાબર, અહીંયા એડ્રેસ તમે જોઈ શકો છો। અમરેલી જિલ્લાની અંદર દેખવા જઈએ તો અમરેલી જિલ્લાની અંદર કન્યાઓની છોકરીઓ માટેની જે જગ્યા છે કુલ 300 છે। પછી જામનગરની અંદર દેખવા જઈએ તો જામનગરની અંદર જે સ્વામિનારાયણ ગુરુકુળ છે તેની અંદર અહીંયા કુમારની સંખ્યા 300 છે। અમરેલીની અંદર ફરી અહીંયા 150 વિભાજન કરવામાં આવ્યું છે। સુરતની અંદર દેખવા જઈએ તો સુરતનું એક મિત્રએ કોમેન્ટમાં પૂછ્યું હતું કે સર સુરતનું વડોદરાની શું હાલ છે, તો સુરતની વાત કરી દઉં તો એની અંદર કન્યાઓની 300 જગ્યા છે। બરાબર, અને આ વડોદરાની અંદર દેખવા જઈએ તો સાવલી તાલુકાની અંદર આવેલું છે, એમાં છે આ 150 છે। ઓકે, કેટલી છે? 150 જેવી છે વેકેન્સી। પછી સુરેન્દ્રનગર જિલ્લાની અંદર વાત કરવા જઈએ તો સુરેન્દ્રનગર જિલ્લાની અંદર કુમારની સંખ્યા 300 છે। જ્યારે ગીર સોમનાથની વાત કરવા જઈએ તો ગીર સોમનાથમાં કુમારની સંખ્યા 300 છે। હવે આ તમારે જે એડ્રેસ છે એ તમે જોઈ શકો છો, અને એ સિવાય તમે ટેન્શન નહીં લેતા, PDF ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ। ઓકે, આગળ વધીશું। હવે જે અહીંયા જ્ઞાન શક્તિ રેસિડેન્ટલ ઓફ સ્કૂલ માટેની જે બીજી જે યાદી છે એ સિવાયની આ હજુ સ્કૂલો આપણી ચાલુ છે। મહેસાણાની અંદર દેખવા જઈએ તો મહેસાણામાં કન્યાઓની સંખ્યા 300 છે। સુરેન્દ્રનગરની અંદર દેખવા જઈએ તેની અંદર 300 સંખ્યા છે। ફરી સુરેન્દ્રનગરની અંદર બીજી છે। બરાબર, આ કયો છે? વઢવાણ તાલુકો છે। બરાબર, અને આ અહીંયા આપણે પહોંચી જઈશું, કયા પહોંચી જઈશું? ધાંગધ્રાની અંદર પહોંચી જઈશું। ક્યાં? ધાંગધ્રાની અંદર આવેલી છે, એમાં કુમારની સંખ્યા 300 છે। એટલે અમરેલી અને સુરેન્દ્રનગરમાં ડબલ સ્કૂલો છે। ઓકે, મંજૂરી એટલે દરેક જગ્યાએ આ રીતે ડબલ આ સાલ આપી દેવામાં આવી છે હમણાં 24-25ની અંદર। દાહોદ જિલ્લાનો એક મિત્રે કોમેન્ટ કરી હતી કે દાહોદ જિલ્લામાં ક્યાં છે, તો બરાબર એમની અંદર છે લીમખેડાની અંદર આપી દેવામાં આવેલી છે। બરાબર, લીમખેડાની અંદર 150 આપી દેવામાં આવેલી છે। જ્યારે મહેસાણાની અંદર દેખવા જઈએ તેમાં પણ 150 વેકેન્સી વિદ્યાર્થીઓની આપી દેવામાં આવેલી છે। ભાવનગર જિલ્લાની અંદર દેખવા જઈએ તો એની અંદર પણ એ રીતે છે મિત્રો, એની અંદર દેખવા જઈએ 150 આપી દીધેલી છે। અને મોરબીની અંદર દેખવા જઈએ તો મોરબીમાં પણ આપી દીધેલું છે, સ્વામિનારાયણ ગુરુકુળ છે તેમાં છે કુમારની સંખ્યા 300 આપી દેવામાં આવેલી છે। અહીંયા સંપર્ક નંબર તમે મેળવી શકો છો। ને એથી આગળ વધી જઈએ આપણે તો તમને જે જ્ઞાન શક્તિ છે જેમાં ટ્રાઇબલ રેસિડેન્ટલ સ્કૂલ છે, બરાબર એની વાત કરીએ તો એની અંદર દેખવા જઈએ તો સાબરકાંઠાની અંદર 150 જગ્યા છે। પંચમહાલની અંદર આવેલી છે। બરાબર, એ મોરા ગામની અંદર આવેલી છે। બરાબર, મોરવા હડપ તાલુકાની અંદર 150 છે। જ્યારે દાહોદની અંદર દેખવા જઈએ તો સહજાનંદ એજ્યુકેશન છે જેની અંદર છે દાહોદની અંદર જ છે, એમાં 150 છે। અને દાહોદની અંદર આ ત્રીજા નંબરની આવે છે જેની અંદર દેવગઢ બારિયાની અંદર આવે છે, અને તાલુકો લીમખેડા છે એની અંદર 150 છે। જ્યારે મહીસાગર જિલ્લાની વાત કરવા જઈએ તો મહીસાગર જિલ્લાની અંદર પણ જે સીટોની સંખ્યા છે એની અંદર ખાનપુર તાલુકાની અંદર આવેલી છે, કુમારની સંખ્યા 300 છે। એકની અંદર પણ આ પ્રકારની સ્કૂલ અવેલેબલ છે। તમે દેખવા જશો તો કેટલાક મિત્રો એમ કહે છે કે અમારે રક્ષા શક્તિ વિશે જાણવું છે, તો રક્ષા શક્તિ જે સ્કૂલોની યાદી છે એની વાત કરી દઈએ તો રક્ષા શક્તિ માટે ગાંધીનગરની અંદર આવેલી છે, કુમારની સંખ્યા છે। હવે તમને અહીંયા ડિટેલમાં સમજાવવું પડશે થોડું, કેમ કે થોડું સમજાવવું પડે એવું છે। એટલે અહીંયા જે કુમારની સંખ્યા છે આ 140 પણ 2 સ્કૂલ આવેલી છે, એટલે કે આ અહીંયા 280 જેવી સંખ્યા થઈ જશે। બરાબર, ડબલ છે। મહેસાણામાં પણ એવું છે કે મહેસાણાની અંદર છે એની અંદર પણ આ ડબલ સ્કૂલો થઈ જાય છે, કન્યાઓ માટે છે। બરાબર, કચ્છની અંદર છે કુમાર માટે, એમાં અહીંયા 140 નથી થતી, ત્યાં 70 થાય છે, એટલે કે અહીંયા કુલ ખાલી 70 છે। બરાબર, અને અહીંયા આપણે
અહીંયા બધી સ્કૂલો પૂરી થઈ જાય છે અને આ વર્ષે આ સ્કૂલો આપેલી છે એના કરતાં ડબલ સ્કૂલોને માન્યતા મળેલી છે, એટલે ચિંતા કરતા અને ટૂંક જ સમયમાં એની ઓફિશિયલ વેબસાઇટ જ્ઞાન સેતુ પર મૂકી દેવામાં આવશે આનું લિસ્ટ અને તમે જોઈ શકશો. અને આપણે ફરી મળીશું આવી જ માહિતી સાથે. વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ નહીં ભૂલતા. ટેન્શન નહીં લેતા, PDF ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. જય હિન્દ.